चलो विद्यार्थी मित्रों, छेल्ले लाक्षणिकता थई गई विद्युत भारना गुणधर्मनी। त्यारबाद कूलम्बनो नियम अदिश स्वरूपे जे छे ए जोवानो छे। हवे कूलम्बनो नियम जे अदिश स्वरूपे छे ए धोरण 11 साइंस में तमे भणी गया। गुरुत्वाकर्षण बळनो नियम के बे दळ धरावता वच्चे लागतुं गुरुत्वाकर्षी बळ ए ते बे दळनो गुणाकार अने ते बे दळ वच्चे रहेला अंतરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। तो આવી જ રીતે કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે છે। એ ચાર્લ્સ કુલમ્બ જે છે આપણને એવું લાગે કે ભાઈ ના ગુરુત્વાકર્ષણ બળ જે છે એના નિયમ પરથી લીધો હોય એવું લાગે છે। જો અહીંયા દળની જગ્યાએ બે ચાર્જ લીધા છે, બે બિંદુવત ચાર્જ લીધા છે દળની રિપ્લેસમેન્ટમાં, તો એવું કહી શકાય કે બે બિંદુવત વિદ્યુતભાર માટે કુલમ્બનો નિયમ। એમાં બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણનો નિયમ હતો, એવી જ રીતે અહીંયા બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે કુલમ્બનો નિયમ છે। તો કુલમ્બનો નિયમ શું કહે છે? તો કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું અથવા તો લાગતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકાર અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે તે બે બિંદુવત વિદ્યુતભાર એટલે Q1 અને Q2, જો અહીંયા આપણે ડાયાગ્રામમાં આપ્યું છે Q1 અને Q2, તો આ બંને વિદ્યુતભાર વચ્ચે રહેલું અંતર છે R છે। બંને વિદ્યુતભાર વચ્ચે રહેલું અંતર R છે। ચાલો, તો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે આ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ તે બે વિદ્યુતભારનો ગુણાકાર એટલે Q1 અને Q2 નો ગુણાકાર અને તેમની વચ્ચે રહેલા અંતર એટલે કે R ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ચાલો, તો આ કુલમ્બનો નિયમ થશે। કુલમ્બનો નિયમ જે છે એક્ઝેક્ટ કોપી છે ગ્રેવિટેશનલ ફોર્સની। ચલો, એટલે આમ લખી શકાય F પ્રપોર્શનલ ટુ Q1 Q2 અપોન R², બંને ચાર્જનો ગુણાકાર અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં। ચલો, તો આ રીતે જે છે હવે આપણે અહીંયા જોઈએ કે ગ્રેવિટેશનલ ફોર્સમાં જો આવી રીતે તો F ઇક્વલ ટુ G M1 M2 અપોન R²। ચલો રેડી, તો અહીંયા જો સેમ છે F પ્રપોર્શનલ ટુ M1 M2 અપોન R², અહીંયા F પ્રપોર્શનલ ટુ Q1 Q2 અપોન R²। અહીંયા G જે છે એ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે, G જે છે એ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે। એવી જ રીતે અહીંયા જે છે પ્રોપોર્શનાલિટી રિમૂવ તમે કરશો, અચળાંક છે એ દૂર કરશો, ત્યાં તમારે K આવશે। K જે છે એ અચળાંક છે। ચલો, એટલે F ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R²। હવે છોકરો એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ બળની સ્ટ્રેન્થ કેટલી છે, કોઈ પણ બળનું મૂલ્ય કેટલું છે, કેટલું વધારે લાગે છે એ નક્કી કરવા માટે એનો કોન્સ્ટન્ટ જે છે એ મૂળભૂત છે કે મૂળભૂત કોન્સ્ટન્ટ ઉપરથી નક્કી થશે કે કોઈ ફોર્સ જે છે એની સ્ટ્રેન્થ કેટલી છે। જેમ કે G છે ગ્રેવિટેશનલ ફોર્સ, તો ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું વધારે પ્રબળ છે એના કોન્સ્ટન્ટ G અચળાંક ઉપર આધારિત છે। એવી જ રીતે K જે છે એ કુલમ્બિયન બળનો અચળાંક છે, તો એના ઉપરથી વિદ્યુત બળ કેટલું પ્રબળ છે એ એના કોન્સ્ટન્ટ ઉપર આધાર રાખે છે। આવા એક બે દાખલા પણ છે આપણા ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં। તો કોઈ પણ બળ જે છે એ યાદ રાખજો, સિમ્પલ વસ્તુ છે। જો તમને MCQમાં પૂછે કે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળમાં કયું બળ સૌથી વધારે પ્રબળ છે, તો વિદ્યુત બળ જ આવશે, એટલે કે કુલમ્બિયન બળ જ આવશે, કારણ કે એનો K જે છે એ કોન્સ્ટન્ટ એ સૌથી વધારે છે। ચાલો, એ જ રીતે K જે છે K પર આધારિત છે, એટલે K જે છે એ અચળાંક છે, તો Kનું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹। ચલો રેડી છે। અહીંયા આ સ્મોલ K છે, યાદ રાખજો, હજી આ જ સૂત્રમાં આપણે એક કેપિટલ K પણ આવશે, એટલે આને જે છે સ્મોલ K વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે અને એનું અચળાંક જે છે K ઇક્વલ ટુ 9 × 10⁹ છે। ચલો, આ એની વેલ્યુ છે। હવે K જે છે એનો યુનિટ તમારે બનાવવો હોય તો બી થઈ જાય। चलो K नो यूनिट तमारे बनाववुं होय
તો કે ને જે છે એ તમે કરતા કરો, અહીંયા કે ને કરતા કરશો એટલે શું આવશે? કે ઇક્વલ ટુ એફ આર સ્ક્વેર થશે, અને સબ્જેક્ટ કરો એટલે એફ આર સ્ક્વેર આ ક્રોસ મલ્ટીપ્લાય થશે અને Q1 Q2 એના છેદમાં આવશે એટલે Q1 Q2. ચલો આનો યુનિટ જે છે હું ઉપર લખું છું, કેનો યુનિટ, ફોર્સનો યુનિટ જે છે એ ન્યૂટન થશે, આર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર થશે, અને Q1 Q2 એટલે કુલમની ઓછા 2 ઘાત. ચલો આ રીતે એનો યુનિટ બને છે. તો કે જે છે અચળાંક એનો યુનિટ તમને પૂછવામાં આવે તો n ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની ઓછા 2 ઘાત. ચલો આ રીતે એનો યુનિટ પણ બની જશે. એક ખાસ MCQમાં કે k ઇક્વલ ટુ 1 CGS માટે k ઇક્વલ ટુ 1 થશે, ESU માટે જ 1 કુલમ ઇક્વલ ટુ 3 × 10⁹ FR ઇન CGS. આ બધા યુનિટ છે, યાદ રાખવા માટે MCQમાં પૂછાય. પછી k ના રિપ્લેસમેન્ટમાં તમે આવું બી લખી શકો, k ની વેલ્યુ k ઇક્વલ ટુ 1/4πε0 ε0. ચલો આ જે છે એ ε0 છે, ε0. ચલો તો એ ε0 જે છે એ શું છે એ સમજી લઈએ. નવું પાત્ર આવે છે, નવું કોન્સ્ટન્ટ છે, એનું આપણે જોઈએ. ચલો તો ε0 જે છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, ફ્રી સ્પેસ ઓફ પરમિટિવિટી. તો પરમિટિવિટી એટલે શું? તો કે બે વિદ્યુતભાર વચ્ચે રહેલી જે જગ્યા છે એમાં હવા છે, હવા તરીકે માધ્યમ છે, એટલે બે વિદ્યુતભાર છે એ હવામાં રાખેલા છે. તો એ દરમિયાન કંઈક અવરોધ ઉત્પન્ન થશે, બે બળ, વિદ્યુત કુલંબિયન બળ જે લાગે છે એમાં એક અવરોધ ઉત્પન્ન થશે. એ અવરોધ જે છે એ આ ε0 જેટલો છે, એ રેઝિસ્ટન્સ છે. એની વેલ્યુ જે છે એ અહીંયા લખેલી છે 8.85 × 10⁻12. હવે કેનો જે યુનિટ છે ને એનો એક્ઝેક્ટ રિવર્સ છે, કારણ કે k ઇક્વલ ટુ 1/4πε0 છે. જો કેની વેલ્યુ તમે લખશો તો એનો યુનિટ જે બને છે એનો આ વ્યસ્ત પ્રમાણમાં છે, k અને ε0 વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ યાદ નથી રાખવાનું. કેનું જો યાદ હોય ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની ઓછા 2 ઘાત હતું, પણ અહીંયા ε0 માટે ન્યૂટનની ઇન્વર્સ, ન્યૂટનની મીટર ઇન્વર્સ 2 અને ન્યૂટનનો કુલમનો સ્ક્વેર. આ રીતે જે છે શૂન્ય અવકાશની પરમિટિવિટીનો યુનિટ તૈયાર થઈ જશે. ચાલો રેડી છે. અહીંયા મેં એક કેસ લીધો છે કે પહેલાં જે છે એ વિદ્યુતભાર છે એ હવામાં રહેલા હતા. હવે સપોઝ કે આ બંને વિદ્યુતભાર, આ જે વિદ્યુતભાર હતા Q1 અને Q2, Q1 અને Q2, અને બંને વચ્ચે ડિસ્ટન્સ જે છે એ R છે. ચલો તો આ બંને વિદ્યુતભાર જે છે એ પેલા એર મીડિયમમાં હતા. હવે આ કોઈ બીજા મીડિયમમાં, ગેસિયસ મીડિયમ છે, લિક્વિડ મીડિયમ છે, કોઈ પણ મીડિયમમાં, પાણીમાં છે, કોઈ પણ મીડિયમમાં હું આ બે વિદ્યુતભારને લઈ જાઉં, મૂકવામાં આવે આ બંને વિદ્યુતભારને, તો તે બંને વિદ્યુતભાર પર લાગતું બળ જે છે એ કેવું હશે? તો એ બંને વિદ્યુતભાર પર લાગતું બળ જે છે એ કેવું હશે? તો માધ્યમમાં લાગતું બળ, એટલે F મીડિયમ મેં દર્શાવ્યું છે. તો એના માટે સેમ ફોર્મ્યુલા k Q1 Q2/r². Q1 Q2 ની વેલ્યુ સેમ છે, ડિસ્ટન્સ આપણે હવા માટે જેટલું રાખ્યું હતું એટલું જ બંને વચ્ચેનું ડિસ્ટન્સ રાખેલું છે. ચલો હવે કેની વેલ્યુ જે છે એ એક જ ચેન્જ કરવાનો છે. કેની વેલ્યુમાં, કેની વેલ્યુ જે છે 1/4πε0 છે, એની જગ્યાએ અહીંયા લખવાનું છે એપ્સાઇલોન મીડિયમ. એટલે જેમ માધ્યમ બદલશે એમ પરમિટિવિટી જે છે એ બદલશે. પરમિટિવિટીનું બીજું નામ છે પરાવૈદ્યુતાંક. પરાવૈદ્યુતાંક. તો પરાવૈદ્યુતાંક પણ બદલાશે. યાદ રાખજો, જેમ માધ્યમ બદલાય એમ પરમિટિવિટી જે છે એ બદલાશે. જુદા જુદા માધ્યમ માટે, જુદા જુદા દ્રવ્ય માટે પણ પરમિટિવિટી જે છે એ બદલાશે. અને પરમિટિવિટી શું છે એ આપણે ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક કહેવાય. અને સિમ્પલ સરળ રીતે સમજવું હોય તો બે વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગશે એ દર્શાવતો એક કોન્સ્ટન્ટ છે. તો એ કોન્સ્ટન્ટની વેલ્યુ જુદા જુદા માધ્યમના કોન્સ્ટન્ટ જુદા જુદા હશે. એર માટે યાદ રાખો 8.85 × 10⁻12. ચલો એટલે સમીકરણ 1 એટલે જ્યારે હવામાં વિદ્યુતભાર છે ત્યારે લાગતું બળ, બંને વિદ્યુતભારો, બિંદુવત વિદ્યુતભારો હવામાં હોય ત્યારે લાગતું બળ, ત્યારે F
ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ પહેલું સમીકરણ છે. અને આ જે છે આપણે કોઈ બીજા માધ્યમમાં રાખ્યો છે, વિદ્યુત ભારને જુદા જુદા માધ્યમમાં રાખી ત્યારનું ફોર્સ છે એફ મીડિયમ. તો એફ મીડિયમ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ સેકન્ડ ઇક્વેશન છે. એમાં કે ની વેલ્યુ જે છે એ તમે મૂકો 1/4πε0, એટલે Q1 Q2 કેન્સલ થશે, આર સ્ક્વેર કેન્સલ થશે. હવે કે ઇક્વલ ટુ આવી રીતે આવશે, કે ઇક્વલ ટુ 1/4πε0. આ જે છે એ શૂન્ય અવકાશ માટે છે. અને હવે જ્યારે માધ્યમમાં બંને વિદ્યુત ભારોને રાખવામાં આવે ત્યારે 1/ε મીડિયમ માટેનું છે. ચલો, તો અહીંયા જે છે 1/4π એ કેન્સલ થશે, આ ઉપર આવશે ને ε0 જે છે એ નીચે આવશે. ચલો, એટલે અહીંયા સાદુરૂપ આપી દીધું છે. ચલો, સાદુરૂપ આપી દીધું છે. E/ε0 અથવા તો EM/ε0 આવું બી લખી શકો. એટલે આ બંનેનો ગુણોત્તર થયો, આ સાપેક્ષ થયો કે હવાના સાપેક્ષે કોઈ માધ્યમમાં પરમિટિવિટી કેટલી હોય એનો ગુણોત્તર થયો, એટલે EM/E0 એવી રીતે લખી શકાય. અને EM/E0 ના રિપ્લેસમેન્ટમાં તમે ER બી લખી શકો. આને કહેવાય ER, એટલે સાપેક્ષ પરમિટિવિટી. ER ઇક્વલ ટુ સાપેક્ષ પરમિટિવિટી. ચલો, તો સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિટિવિટી ER ના રિપ્લેસમેન્ટમાં મેં હમણાં તમને કીધું એમ કે કેપિટલ K લખવાનો છે. આ જે છે એ કેપિટલ K છે. તો કેપિટલ K જે છે એ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. ઇલેક્ટ્રિક અચળાંક છે. ચલો, રેડી. ડાઇલેક્ટ્રિક અચળાંક છે. કે નો જે છે એ યુનિટ નથી, કારણ કે બંને ε0 અને એપ્સાઇલોન કોઈ માધ્યમ માટેનો જ ગુણોત્તર છે. એટલે એકને એક રાશિનો ગુણોત્તર હોય તો એનો એકમ જે છે એ એકમ રહિત છે. એટલે ER સાપેક્ષ પરમિટિવિટી, કે જે એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો કે જે છે એ એવી વસ્તુ છે કે ભાઈ તમે વધારે આપણે એનો અભ્યાસ જે છે એ બીજા ચેપ્ટરમાં કરવાનું છે, કેપેસિટન્સવાળા ચેપ્ટરમાં. પણ કે જે છે એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. કેનું મેઇન કામ છે એક રજિસ્ટર તરીકે વર્તશે. કે જે છે એક અવરોધ તરીકે વર્તશે. અવરોધ. સિમ્પલ પૂછે કે ભાઈ કેનું મૂલ્ય વધારે, કેપિટલ કે હો, કે ઇક્વલ ટુ 1/4πε0 એ સૂત્ર નહીં, પણ કે કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંક. તો એ જેમ વધશે એમ બળનું મૂલ્ય, વિદ્યુતીય બળનું મૂલ્ય જે છે એ ઘટશે. ચલો, આ એક સિમ્પલ છે, યાદ રાખવાનું છે. ચલો, ત્યારબાદ કુલમનો નિયમ જે છે એ સદિશ સ્વરૂપે લેવાનો છે. તો કુલમનો નિયમ સદિશ સ્વરૂપ એટલે અહીંયા આપણે દિશા સાથે દર્શાવવાનું છે. આની પહેલાંનો જે ક્વેશ્ચન છે સેમ આ એક જ ક્વેશ્ચન છે, કુલમનો નિયમ છે, પણ એ અદિશ સ્વરૂપે લીધો હતો. હવે આ જે છે એ સદિશ સ્વરૂપે, એટલે દિશા દર્શાવવી પડશે. અહીંયા મેં અલગ અલગ કેસ લીધા છે, તમે જોઈ શકો છો ડાયાગ્રામમાં. હવે અહીંયા એક ચાર્જ છે. હવે આ જો બંને ચાર્જ જે છે, આ બંને ચાર્જ ધન ચાર્જ છે. આ બંને ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જ છે. જો પોઝિટિવ ચાર્જ હોય તો જ એકબીજા જે છે અપાકર્ષણ લાગુ પડે. અને અહીંયા જે છે એ એક પોઝિટિવ ચાર્જ છે અને એક જે છે એ નેગેટિવ ચાર્જ છે. તો આવી રીતે પોઝિટિવ અને નેગેટિવ જે છે ચાર્જના બળની દિશા જે છે દર્શાવેલી છે આકૃતિ પરથી. ચલો, એના પરથી આપણે આગળ વધીએ કે અહીં વિદ્યુતભાર Q1 અને Q2 વિદ્યુતભારના ઉગમ બિંદુથી R1 અને R2 સ્થાન સદિશ દર્શાવેલા છે. એટલે આકૃતિમાં જુઓ R1 અને R2 સ્થાન સદિશો દર્શાવેલા છે. ચલો, R1 અને R2 સ્થાન સદિશો દર્શાવેલા છે, જ્યાં Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ. તો અહીંયા જે છે આ આખું લેંગ્વેજમાં લાઇનમાં ન લખવું હોય કે Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ, આવું આખું સેન્ટેન્સ ન લખવું હોય તો તમે આમ બી લખી શકો શોર્ટમાં.
તો આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જેના પર બળ લાગતું હોય, Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ. ચલો તો આ રીતે યાદ રાખવાનું છે F12 ઇક્વલ ટુ KQ1 Q2 અપોન સદિશ સ્વરૂપે લખ્યું છે. આ સદિશની બાદબાકી છે R1 માઇનસ R2 નો સ્ક્વેર, ફોર્મ્યુલા છે. અને આ જે છે એ એકમ સદિશ છે, એકમ સદિશ. એકમ સદિશ જે છે એને તમે આવી રીતે લખી શકો, એકમ સદિશ ઇક્વલ ટુ સદિશ ના છેદમાં સદિશનું માન, સદિશનું માન. આ રીતે તમે લખી શકો છો. એકમ સદિશને આ રીતે લખી શકો છો, સદિશના છેદમાં સદિશનું માન, જે અહીંયા મેં દર્શાવેલું છે. ચલો સેમ એ જ રીતે F12 ઇક્વલ ટુ KQ1 Q2 અપોન R². બસ અહીંયા ખાલી ડાયરેક્શન જ આપવાની છે છોકરાઓ, સિમ્પલ છે. Q1 કે હવે Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું બળ, તો એ પણ દર્શાવેલું છે. F12 ઇક્વલ ટુ KQ1 Q2 R1 માઇનસ R2 ના છેદમાં મોડ R1 માઇનસ R2 અને ઓલ ક્યુબ. ઓલ ક્યુબ એટલે અહીંયા જે એક મોડવાળી વસ્તુ હતી એ અહીંયા આવી ગઈ છે. ચલો અહીંયા જોઈ લ્યો, આ જે મોડમાં જે વેલ્યુ હતી, આ એક રેસ્ટ અને આ એક રેસ્ટ, બે સમાન હોય તો રેસ્ટનો જે છે એ સરવાળો થશે એટલે ક્યુબ થશે. અને અહીંયા જે છે એક ભૂલ છે, Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ, એટલે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ એટલે જે બળ જેના પર બળ લાગતું હોય એ અંદર આવશે. આવી રીતે F21, આ રોંગ છે. F21 જે વિદ્યુતભાર પર બળ લાગતું હોય એ અંદર આવે અને જેના દ્વારા લાગતું હોય એ બહાર આવશે. સપોઝ કે એમ આવે કે કોઈ ત્રીજો વિદ્યુતભાર કોઈ ચોથા વિદ્યુતભાર પર બળ લગાડે છે, કોઈ ત્રીજો વિદ્યુતભાર ચોથા વિદ્યુતભાર પર બળ લગાડે છે, તો એને આમ લખી શકાય F43. કોણ બળ લગાડે છે? તો કે ત્રીજો વિદ્યુતભાર. કોના પર લગાડે છે? ચોથા ઉપર. જેના પર બળ લાગે છે એ અંદરની સાઈડ આવશે. ચાલો એ ક્લિયર કરજો. અહીંયા મેં દર્શાવી દીધું છે એ જ રીતે Q2 વિદ્યુતભાર પર Q1 વડે લાગતું બળ. ચલો આ જે છે એ રાઈટ છે, F12 આ રાઈટ છે, આ જ રીતે લખી શકાય F21. ચલો એટલે બંને વિદ્યુત ભારો જે છે એ બધાના બળ જે છે એ સમાન છે, પણ દિશા પરસ્પર વિરોધી છે. ચલો હવે આ સમીકરણ જે છે એવું દર્શાવે છે F21 એટલે કે કોઈ પેલો વિદ્યુત ભાર કોઈ Q1 વિદ્યુત ભાર Q2 પર બળ લગાડે છે અને Q2 વિદ્યુત ભાર Q1 પર બળ લગાડે. ચલો તો Q1 પર બળ લગાડશે તો 1 2 આવશે, અને જો બીજા પર લાગતું છે તો 2 1 આવશે. આવી રીતે. ચલો તો આ બંને બળ જે છે એના મૂલ્ય સમાન છે, પરંતુ દિશા જો દિશા જે છે વિરોધી છે. અહીંયા R2 માઇનસ R1 છે અને આ ક્વેશ્ચનમાં જે છે R1 માઇનસ R2 છે. ચલો આટલું ક્લિયર કરજો. સમાન મૂલ્યના બળ છે, પરંતુ દિશા જે છે એ પરસ્પર વિરોધી છે. એટલે F12 ઇક્વલ ટુ F21 આવી રીતે લખી શકાય. ચલો આ રીતે જે છે એ લખી શકાય. F12 ઇક્વલ ટુ F21 અને માઇનસ જે છે એ શું દર્શાવશે? વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા. ચલો વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો આ જે છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. હવે છોકરાઓ આવો વર્ડ જે છે, આવી ડેફિનેશન તો આપણે ક્યાંક આવી ગઈ હોય એવું લાગે છે કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશા. તો આ તો જે છે એ 11મા ધોરણમાં લો ઓફ મોશન એટલે 5મું ચેપ્ટર ન્યૂટનની ગતિના નિયમો એમાં જ આવી ગયું છે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એટલે એ બંને બળ જ છે, આઘાત અને પ્રત્યાઘાત. ચાલો ચલો તો આપણે અહીંયા કુલમ્બનો નિયમ અદિશ અને સદિશ બંને સ્વરૂપે જે છે એ કમ્પ્લીટ કરેલો છે.
હવે આપણે જે છે એક એનિમેશન એક વિડીયો છે અહીંયા હું મૂકું છું કે જેથી કરીને તમને થોડું જે પ્રેરણ મેં જે તમને સમજાવ્યું કે ભાઈ કોઈ ધાતુ અથવા તો કોઈ બોડી, કોઈ એવું વાહક બોડી કે જેમાં પરથી ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન અરસપરસ થાય છે, ટ્રાન્સફર થાય છે, તો એ ટ્રાન્સફર કઈ રીતે થાય છે, એમાં કયા સિદ્ધાંત લાગુ પડે છે, એનો એક નાનો એવો એનિમેશન વિડીયો છે, એ તમે જોઈ લેજો જેથી થોડો વધારે ઓવરવ્યૂ આવે છે ચેપ્ટરનો. It can strike without warning, at any moment. You may be walking across a soft carpet and reaching for the doorknob when suddenly, zap! To understand static electricity, we first need to know a bit about the nature of matter. All matter is made up of atoms that consist of 3 types of smaller particles: negatively charged electrons, positively charged protons, and neutral neutrons. Normally, the electrons and protons in an atom balance out, which is why most matter you come across is electrically neutral. But electrons are tiny and almost insignificant in mass, and rubbing or friction can give loosely bound electrons enough energy to leave their atoms and attach to others, migrating between different surfaces. When this happens, the first object is left with more protons than electrons and becomes positively charged, while the one with more electrons accumulates a negative charge. This situation is called a charge imbalance, or net charge separation. But nature tends towards balance. So, when one of these newly charged bodies comes into contact with another material, the mobile electrons will take the first chance they get to go where they're most needed, either jumping off the negatively charged object or jumping onto the positively charged one, in an attempt to restore the neutral charge equilibrium. And this quick movement of electrons, called static discharge, is what we recognize as that sudden spark. This process doesn't happen with just any objects. Otherwise, you'd be getting zapped all the time. Conductors like metals and salt water tend to have loosely bound outer electrons, which can easily flow between molecules. On the other hand, insulators like plastics, rubber, and glass have tightly bound electrons that won't readily jump to other atoms. Static buildup is most likely to occur when one of the materials involved is an insulator. When you walk across a rug, electrons from your body will rub off onto it, while the rug's insulating wool will resist losing its own electrons. Although your body and the rug together are still electrically neutral, there is now a charge polarization between the two. And when you reach to touch the doorknob, zap! The metal doorknob's loosely bound electrons hop to your hand to replace the electrons your body has lost. When it happens in your bedroom, it's a minor nuisance. But in the great outdoors, static electricity can be a terrifying, destructive force of nature. In certain conditions, charge separation will occur in clouds. We don't know exactly how this happens. It may have to do with the circulation of water droplets and ice particles within them. Regardless, the charge imbalance is neutralized by being released towards another body, such as a building, the earth, or another cloud in a giant spark that we know as lightning. And just as your fingers can be zapped over and over in the same spot, you better believe that lightning can strike the same place more than once.